ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આજનો લેક્ચર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ભાગ 5 એની અંદર આપણે જે એક્ઝામ્પલ છે, એક ડાયલોગ છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે ઓલરેડી ભાગ 4 YouTube ની અંદર આપણે અપલોડ કરી દીધેલા છે. જો કદાચ તમે ના જોયેલા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને એકવાર મળી રહેશે, અવશ્ય જોઈ લેજો. તો જોઈએ આપણો લેક્ચર ઇંગ્લિશ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધોરણ 9 10 11 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર પણ આપણને આ લેક્ચર જે આપણો લેક્ચર છે એ ઉપયોગી બનશે. તો ભાગ 5 છે એટલે પાર્ટ 5. તો એક ડાયલોગ આપેલો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જોઈએ તો કે જયદીપ said what a beautiful bike it is. એટલે કે જયદીપ છે એ બોલે છે, શું બોલે છે કે what a beautiful bike it is, કે કેવું સરસ મજાનું બાઇક છે, પેલું કેવું સરસ મજાનું બાઇક છે. આ વાક્ય જયદીપ બોલે છે. આ વાત કરે છે કોને? તો કે જયશ્રી સાથે વાતચીત કરે છે અને જયશ્રીને કહે છે. તો જયદીપ બોલ્યો તો જયશ્રી શું રિપ્લાય આપે છે? તો કે જયશ્રી કહે છે said, જયશ્રી said it is not my bike. એટલે જયશ્રી છે એ બોલી શું કહે છે? It's not my bike. તો જયશ્રી જવાબ આપે છે કે તે મારું બાઇક નથી. ત્યાર પછી જયદીપ said, તો જયદીપ છે સામો પ્રશ્ન કરે છે, પાછું શું કહે છે? whose bike is this? આ બાઇક કોની છે? આવો જયદીપ છે પ્રશ્ન કરે છે. કોઈ વાતચીત જયદીપ અને જયશ્રી સાથે ચાલુ છે આ વાતચીત. અને તો હવે પછી જયશ્રી છે રિપ્લાય આપે છે. તો જયશ્રી said એટલે કે જયશ્રી બોલી. જયશ્રી શું કહે છે? તો કે this is my brother's bike. એટલે જયશ્રી કહે છે કે આ બાઇક છે મારા ભાઈનું બાઇક છે. તો જયદીપ કહે છે કે થેન્ક યુ વેરી મચ. ભાઈ જયદીપ છે એનો આભાર માને છે કે ભાઈ સારું તે મને જવાબ આપ્યો કે આ બાઇક કોનું છે. અહીંયા એનો ડાયલોગ પૂરો થાય છે. તો કે જે આ ડાયલોગ છે જયદીપ અને જયશ્રી વચ્ચેનો, એને આપણે આ જે ડાયરેક્ટ સ્પીચ છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરવાના છે. તો પહેલું વાક્ય છે કે જયદીપ said what a beautiful bike it is. જયદીપ છે એ પ્રશ્ન કરે છે, જયદીપ છે એ બોલે છે. ઉદ્ગાર વાક્ય છે. ભાઈ જોઈ લો પેલા વાક્ય કયું છે? ઉદ્ગાર વાક્ય છે. એટલે જયદીપ છે એને શું થાય છે? નવાઈ લાગે છે. શું કહે છે કે what a beautiful bike it is. આ કેવું સરસ મજાનું બાઇક છે. તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે વાક્ય કન્વર્ટ કરીએ ત્યારે આપણે જોવું પડે છે કે વાક્ય કયા પ્રકારનું છે. તો અહીંયા જોઈ લો આ વાક્ય કયા પ્રકારનું છે? તો કે ઉદ્ગાર વાક્ય. જોવું પડે છે વાક્ય સાદું છે, પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર છે, જોવું પડે. તો અહીંયા વાક્ય કયા પ્રકારનું છે? તો કે વાક્ય ઉદ્ગાર વાક્ય છે. તો જોઈએ ભાઈ પહેલા તો આપણે શું કરવાનું? તો જે વ્યક્તિ બોલે છે એ વ્યક્તિનું નામ લખી નાખવાનું. તો અહીંયા જયદીપ બોલે છે તો કે જયદીપનું જયદીપ. હવે વાક્ય ઉદ્ગાર છે તો જ્યારે ઉદ્ગાર વાક્ય હોય ને તો તમારે એક્સક્લાઇમ અને વિથ આટલો શબ્દ છે એ મૂકી જ દેવાનો કે એક્સક્લાઇમ વિથ. આ શબ્દ ફિક્સ છે. આ તમારું શું છે? આજે લખ્યું એ રિપોર્ટિંગ વર્ડ છે. આપણે સાદું વાક્ય હોય તો ટોલ લખીએ છીએ, પ્રશ્નાર્થ વાક્ય વાળું હોય તો આસ્ક લખીએ છીએ. તો જ્યારે ઉદ્ગાર વાક્ય હોય તો તમારે એક્સક્લાઇમ વિથ આટલું મૂકી દેવું. પછી વાક્યની અંદર જો દુઃખનો ભાવ હોય તો તમે શ્યોરો મૂકો અથવા તો અલાસ મૂકો, ખુશીની વાત હોય તો જોય મૂકો, કોઈ વખાણ કરતા હોય તો પ્રેઝ મૂકો, આવું ગુસ્સાની વાત હોય તો એંગર મૂકો. હવે અહીંયા તમે જુઓ તો શું કહે છે? what a beautiful bike it is. કેવું સરસ મજાનું બાઇક છે. બાઇક છે ને એના અહીંયા વખાણ કરી રહ્યો છે. તો વખાણ કરે છે એટલે આપણે શું લખશું? પ્રેઝ લખશું. શું લખશું? પ્રેઝ. તો કે જયદીપ એક્સક્લાઇમ વિથ પ્રેઝ. આ બે વસ્તુ, બે સ્ટેપ આપણા કમ્પ્લીટ થયા. ત્રીજા સ્ટેપની અંદર આપણે કંઈક એવું લખતા હતા કે કહે છે કોને? તો આ જયદીપ છે એ કહે છે કોને? જયશ્રી. તો તમે ત્રીજા સ્ટેપની અંદર શું લખશો? જયશ્રી. તો કે આ જયશ્રી. અને હવે તો કે વાક્ય કયું છે? ચોથા સ્થાને આપણે શું આવશે? 3 સ્ટેપ આપણે કર્યા. આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. હવે ચોથા સ્થાને આપણે શું મૂકીએ છીએ? સંયોજક મૂકીએ છીએ. તો સાદું વાક્ય હોય તો પણ આપણે સંયોજક ધેટ મૂકીએ છીએ અને જ્યારે ઉદ્ગાર વાક્ય હોય તો એની અંદર પણ આપણે સંયોજક શું મૂકીએ છીએ? ધેટ મૂકીએ છીએ. તો આ વાક્ય તમારું ઉદ્ગાર છે તો એની અંદર સંયોજક શું આવશે? તો કે ધેટ આવશે. તો તમે આ ધેટ મૂક્યું એટલે અત્યાર લગીનું જે આપણું કામ છે ને જો આજ પૂરું થયું, રિપોર્ટિંગ વર્બ પૂરું થયું. હવે આ જે રિપોર્ટિંગ સ્પીચ છે આપણે લખવી પડશે.
પણ હવે એની અંદર લખો તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણને વોટ બતાય છે અથવા તો તમને જો કદાચ હાવ બતાય તો વોટ અથવા તો હાવ હોય છે ને એ જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર કન્વર્ટ કરો તો આ વોટ છે એને કાઢી નાખવાનું અથવા તો હાવ વાળું વાક્ય હોય તો આ હાવને પણ કાઢી નાખવાનું અને એની જગ્યાએ આપણે શું મૂકવાનું થશે તો કે વેરી શબ્દ ઉમેરી દેવાનું શું ઉમેરી દેવાનું વેરી એટલે કે વેરી રાખવાનું હાવ હોય તો કાઢી નાખવાનું વોટ હોય તો એને કાઢી નાખવાનું અને ઉદ્ગાર વાક્ય છે ને એની અંદર કે કર્તાનું જે સ્થાન છે ને આપણને પાછળ જોવા મળશે તો એને આપણે શું કરવું પડશે આગળ લેવું પડશે તો આ જો ઈટ છે એને આગળ લાવવું પડશે તો કે આ ઈટ છે એનું ઈટનું તો ઈટ જ રહેશે ઈટનું ઈટ જ રહે પણ અહીંયા જો એમિઝાર છે તો કે એમિઝારનું વોઝ વેર થઈ જાય તો અહીંયા ઈટ હોવાથી વોઝ થયું કોઈ અહીંયા બહુવચનનું નામ હોત તો વર પણ થાય એટલે ઈટ છે એટલે એની સાથે વોઝ જો આ પાછળ હતું એ આગળ આવ્યું શા માટે ઉદ્ગાર વાક્ય છે એની અંદર કર્તાનું સ્થાન પાછળ જોવા મળે તો આપણે આગળ લેવું પડે તો આગળ લીધું સંયોજક પછી ઈટનું ઈટ અને ઇઝનું વોઝ હવે આ વસ્તુ છે આપણે લખવાની પણ આ વોટ શબ્દ છે એ નીકળી જાય અથવા તો હાવ વાળો શબ્દ હોય તો એ નીકળી જાય તો અહીંયા આપણે આ વોટ છે એને શું કરવાનું ચોકડી મારી દેવાની અને એની જગ્યાએ શું કરવાનું તો કે આ વેરી શબ્દ છે ને એડ કરવાનો તો શું કરવાનું તો કે જો આ વેરી શબ્દ આપણે એડ કર્યો અને બ્યુટીફુલ અને બાઇક નું બાઇક અહીંયા આપણું એક વાક્ય પૂરું થાય છે જો કદાચ ના સમજણમાં આવ્યું હોય તો એકવાર રિવર્સ કરી જોઈ લેજો હવે જયશ્રી છે એનો રિપ્લાય આપે છે જયશ્રી said it's not my bike જયશ્રી શું કહે છે કે મારું બાઇક નથી તો હવે આ વસ્તુની અંદર આપણે જોઈએ તો આ વાક્ય કેવું છે જોવું પડશે તો કે વાક્ય સાદું છે તો પેલા બોલનાર છે તો જો જયશ્રી બોલે છે તો જયશ્રી આપણે લખી નાખીએ વાક્ય કેવું છે તો કે જોતા ખબર છે નથી ઉદ્ગાર વાક્ય નથી પ્રશ્નાર્થ વાક્ય સિમ્પલ છે સાદું છે હા નકાર છે પણ વાક્ય સાદું છે તો સાદું છે તો આપણે રિપોર્ટિંગ વર્બની અંદર શું લખશું ટોલ્ડ ત્રીજા સ્થાને કહે છે કોને તો આ જયશ્રી છે જયદીપ ને કહે છે તો કે જયદીપ 3 સ્ટેપ પૂરા ચોથા સ્થાને સંયોજક તો કે વાક્ય સાદું છે એટલે આપણે ધ્યેય લખશું આટલી પ્રોસેસ થઈ એ તો હજુ આપણે આ પ્રોસેસ થઈ આ રિપોર્ટિંગ સ્પીચ તો બાકી અને આ ઈટ છે તો ઈટ નું તો ઈટ જ રે હમણાં જ વાત થઈ અને અહીંયા એસ બતાય છે અહીંયા જો આપણને લોપ થયેલો કોઈ શબ્દ બતાય છે તો આ ખાલી એસ નથી આ તમારું ઇઝ લખેલું છે એટલે કે ઈટ ઇઝ લખેલું છે તો આ ઇઝ નું શું થાય છે વોઝ વેર થઈ જાય તો કે ઈટ સાથે શું આવશે અહીંયા વોઝ આવશે વાક્ય નકાર છે એટલે નોટ નું નોટ હવે જે માય બાઇક છે એ શબ્દ બોલે છે કોણ તો કે એ જયશ્રી બોલે છે તો જયશ્રી ની વાત કોઈ ત્રીજો વ્યક્તિ કરતો હોય તો એ માય બાઇક નો બોલે છોકરી છે એના સંબંધ દર્શાવે છે બાઇક સાથે તો આ માય નું શું થઈ જશે હર થઈ જશે શા માટે તો કે આ છોકરી છે જયશ્રી જો કોઈ પુરુષ હોત તો આપણે શું લખવું પડે હિઝ બાઇક લખવું પડે પણ આ બાઇક કોની બાઇક ની વાત થાય છે જયશ્રી બોલે છે મારું બાઇક નથી તો અહીંયા છોકરી છે એટલે આપણે શું લખવું પડશે હર અને બાઇક છે એનું બાઇક ક્લિયર જોઈએ આગળ જયદીપ said whose bike is this તો જયદીપ છે પાછો પ્રશ્ન કરે છે કે બાઇક કોનું છે તો હવે આજે પહેલા તો બોલે છે લખી નાખવાનું તો કે જયદીપ નું જયદીપ જોઈ લો વાક્ય કેવું છે તો કે વાક્ય સાદું નથી વાક્ય ઉદ્ગાર નથી વાક્ય કેવું છે એ પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ હોય તો તમારે આસ્ક મૂકી જ દેવાનું તો કે રિપોર્ટિંગ વર્બની અંદર આપણે આસ્ક લખ્યું હવે આ જયદીપ કહે છે કોને તો કે જયશ્રી કહે છે એટલે ત્રીજા સ્થાને જયશ્રી ચોથા સ્થાને સંયોજક આવશે તો જ્યારે ક્વેશ્ચન માર્ક હોય તો આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે શું તો કે જો WH વાળું વાક્ય હોય તો WH વાળું વાક્ય પોતે સંયોજક બનશે જો WH વાળું વાક્ય ના હોય તો તમે if અથવા તો whether બે માંથી કોઈ પણ વસ્તુ મૂકી શકો છો તો અહીંયા આપણું જો આ WH વાળું વાક્ય છે તો એ પોતે સંયોજક બનશે તો WH એટલે કે whose અહીંયા આપણે લખીએ હવે એની સાથે નાઉન તો કે આ જે બાઇક ની નાઉન એટલે કે નામ કહેવાય તો એ નામ છે લખી જ નાખવાનું તો આ બાઇક નું બાઇક આપણે આ જે સંયોજક છે આ જે હુજ પોતે સંયોજક બન્યું એની સાથે જે નાઉન છે બાઇક એ આપણે લખી નાખીએ હવે અહીંયા જો પ્રશ્નાર્થ વાક્ય છે અને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ક્યારે પણ વાક્ય પ્રશ્નાર્થ રહેતું નથી તો કે આ બંનેનું સ્થાન આપણે અદલ બદલ કરવું પડશે તો કે આ ધીસ છે ને એ આગળ આવશે અને ઇઝ છે ને એ પાછળ જશે પણ ધીસ નું શું થાય છે તો કે ધેટ થાય છે આપણને ખ્યાલ છે ધીસ આગળ આવશે ઇઝ પાછળ જશે પણ ધીસ નું ધેટ થાય તો જો ધીસ આગળ આવતા અહીંયા ધેટ થઈ ગયું
અને ઇજ છે એ પાછળ જતા ઇજ નું એમિઝાર નું શું થઈ જાય વોઝ થઈ જાય તો અહીંયા ઇજ હતું એનું શું થઈ ગયું તો કે વોઝ થઈ ગયું એટલે ધીસ નું ધેટ ઇજ નું વોઝ હવે જોઈએ તો જયશ્રી છે એ સેડ એટલે કે બોલે છે ધીસ ઇઝ માય બ્રધર્સ બાઇક જયશ્રી છે રિપ્લાય આપે છે કે ભાઈ આ બાઇક કોનું છે તો કે મારા ભાઈનું બાઇક છે તો જો આ જયશ્રી બોલે છે તો કે જયશ્રીનું જયશ્રી હવે જો તમે અહીં જો આ વાક્ય કેવું છે તો કે આ વાક્ય છે ને આની અંદર સાદું છે તો સાદું છે એટલે આપણે શું લખશું તો કે સાદું છે એટલે આપણે ટોલ્ડ લખશું પણ જો જયશ્રી છે એક પ્રશ્નનો રિપ્લાય પણ આપે છે જવાબ આપે છે તો તમે અહીં રિપ્લાય પણ લખી શકો આ જવાબ આપે છે એટલે રિપ્લાય પણ તમે લખી શકો પણ વાક્ય સાદું છે તમારે ટોલ્ડ લખવું હોય તો ટોલ્ડ પણ લખી શકાય એટલે જયશ્રીનું જયશ્રી વાક્ય સાદું છે એટલે ટોલ્ડ અથવા તો રિપ્લાય આ જયશ્રી કહે છે કોને તો કે જયદીપ કોને કહે છે જયદીપ તો કે ત્રીજા સ્થાને જેને કહે છે તે અને ચોથા સ્થાને શું આવશે તો કે સંયોજક વાક્ય સાદું હોવાથી સંયોજક શું આવશે તો કે ધ્યેય તો ધ્યેયનું ધ્યેય હવે આ પ્રોસેસ આટલી થઈ આ વસ્તુની પ્રોસેસ બાકી તો આ ધ્યેય છે ને એ શેનું છે તો કે સંયોજક તરીકે છે અને હવે અહીંયા આ ધીસ લખ્યું છે એનું ધ્યેય થશે તો બે વાર ધ્યેય તો કે હા સ્વાભાવિક રીતે બે વાર ધ્યેય આ ધ્યેય પોતે સંયોજક તરીકે છે અને આ ધીસનું આ ધ્યેય છે ને આ ધ્યેય ઈ આ ધીસનું ધ્યેય થયેલું છે અને જ્યારે આ પોતે સંયોજક તરીકે ધ્યેય થયેલું છે હવે અહીંયા ઇઝ છે તો કે ઇઝ નું શું થશે વોઝ થશે માય બ્રધર્સ બાઇક તો અહીંયા જે વાત બોલે છે ને જયશ્રી બોલે છે કે મારા ભાઈની બાઇક છે તો કોઈ ત્રીજો વ્યક્તિ શું કે તેણીના ભાઈની બાઇક છે એમ કહેવું પડે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલીએ ત્યારે તો કે માય બ્રધર્સ બાઇક છે એનું અહીંયા આપણે કેવું છે તેણીના ભાઈનું બાઇક છે તો માય નું શું થશે હર બ્રધર અને બ્રધર્સ બાઇકનું બાઇક તેણીના ભાઈનું બાઇક એટલે કે હર બ્રધર્સ બાઇક હવે જોઈએ જયદીપ સેડ એટલે કે જયદીપ બોલે છે થેન્ક યુ વેરી મચ તો જયદીપ છે આભાર માને છે કે તમારો આભાર થેન્ક યુ વેરી મચ તો જે વ્યક્તિ બોલે છે એ તો કે જયદીપ અહીંયા તમને થેન્ક યુ આપ્યું છે થેન્ક યુ આપે અથવા તો થેન્ક્સ આપે એનું તમારે ઇનડાયરેક્ટ ની અંદર જ્યારે તમે ચેન્જ કરો ઇનડાયરેક્ટ ની અંદર જ્યારે બદલો ત્યારે થેન્ક યુ અથવા તો થેન્ક્સ હોય એનું તમારે થેન્કડ કરી નાખવાનું એટલે કે થેન્કડ હવે જયદીપ કહે છે કોને તો કે જયશ્રીને કહે છે એટલે જયશ્રીનું જયશ્રી અને આ વેરી મચ છે એ વેરી મચ નું વેરી તો અહીંયા જે આપણો આજે કહેવાય છે એક ડાયલોગ હતો એ ડાયલોગ આપણે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવા જે અલગ બીજો ટોપિક છે એટલે કે બીજા કોઈ ડાયલોગની આપણે પ્રેક્ટિસ કરીશું જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા આગળના કદાચ વિડીયો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહેશે પર અવશ્ય જોઈ લેજો